રામ નામ એક અંક હૈ, રામનું નામ અંક હૈ, સબ સાધન હૈ સુન, अंक गए कुछ हाथ नहीं, अंक रहे तो 10 गुण, अंक गए कुछ हाथ नहीं, रहे तो 10 गुण। રામનું નામ યમુલક્ષમણી, એ રામ નામ યમુલક્ષમણી, વાકો મૂલ ન થાય, ઓળખ્યા વિનાય વિનાશીને, નિષ્જલમ વ્યોજાય, ઓળખ્યા વિના વિના આયાત્મા, નિષ્જલમ વ્યોજાય, રામના નામ નીલૂટ હૈ, એ રામ નામ નીલૂટ હૈ, જીવ લૂટી શકે તો લૂટ, નહીતર અંતકાલ તું પછતાએગો, પ્રાણ જાવે ગો સૂત, અંતકાલ તું પછતાએગો, પ્રાણ જાવે ગો સૂત, છોડો ધર્મ મમતા ને વારો રે, તમે તમારી મમતા ને વારો રે,
છોડો દલ મમતા મમતા ને વારો, આ કાયામાં કે બાગ ને બગીચા, પણ નથી ફૂલન કી વાસ ભમરા શું લોભાણો. આ દિલની અંદર જીવ રૂપી ભમરાએ જે વાસ કર્યો અને માયાનો મોહ થયો, પણ માયાની કેટલી શીકણી મમતા. શ્રાવણ મહિનો હતો, ઝીણો ઝીણો 2 વર્ષ હતો અને કિસડ બજારોમાં જામ્યા હતા. એમાં નદીના કાંઠે કિસડ બહુ જામેલું, એમાં ડેડક્યા રખડે ને એમાં પાછળથી સરપ એક નિહિરો ને એક ડેડક્યાને પકડી લીધું. પાછળથી પકડ્યું એટલે અડધું ડેડક્યું સરપના મુખની અંદર ને અડધું બહાર. હવે એ કિસડ બહુ હતું એટલે એના મચ્છર ઉડતા, એ મચ્છર ખાવા હારું સરપના મુખમાં પડેલું ડેડક્યું વલખા કરતું હતું કે નજીક આવે તો બે મચ્છર ખાઈ લો. હવે એને એ નથી ખબર કે હું પોતે જ કાળના મુખની અંદર થઉં. આ બીજી વાર મુખ હલાવે એટલે આપણું પ્રાણ પંખીડું ઉડી જવાનું છે, આપણે રહેવાનું નથી. આવી જીવની શીકણી મમતા, જીવને તમને વાતું થતું હોય પણ આ માયાનો મોહ આ જીવને છૂટતો નથી. એટલે સંતો ભક્તો આપણને કંઈક જગાડે છે, આપણને કંઈક કે છે. કેવી મમતા છે. નારદજી ભગવાન વિષ્ણુ વૈકુંઠની અંદર બેઠા હતા, ત્યાં ગયા તો લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુ બે જ ત્યાં, બીજું કોઈ સેવા કરવા વાળું કોઈ નહીં. નારદજી કે પ્રભુ આમ કેમ? કે પણ આ કોઈ આવવા તૈયાર નથી. અરે હું તૈયાર નથી. મૃત્યુ લોકની અંદર લોકમાં સામે નહીં એટલું માળાઓ પહેરે છે, મોટા ગાજર જેવડા ટીલા કરે, સવારમાં જાગીને તમને વૈકુંઠમાં આવવા હારું માણા ભજન કરે છે, ઊંધા માથે લટકે છે, ભૂખ્યા રહે છે, ઉપવાસ કરે છે, અને તમે આ એકલા કોઈ સેવા કરો. પણ કે કોઈ ભલે જે કરતા હોય પણ આવવા તૈયાર નથી, આવવા તૈયાર નથી. નારદજી કેટલા જોઈ છે? ભગવાન વિષ્ણુ કે આવે એટલા લઈ જા, તને છૂટ, વિમાન લઈને જા. આ ગયો નારદ કે વૈકુંઠમાં આવવાની કોણ ના પાડે? સાધુના વેશે નારદજી આવ્યા. ગામમાં નીરા ક્યાંક જુવાડો 21 વર્ષની ઉંમર, સડક્યું વાળા જોડા પહેરેલા, બાબરી પાડેલી, ડોકમાં રૂમાલ ને કડક કડક કરતો હાલ્યો જાય ને એ જુવાન. નારદજી કે વૈકુંઠમાં આવવું છે? અરે આયા વૈકુંઠ વહાવીને બેઠા છે, વૈકુંઠમાં શું કામ છે? કે આને મારું મુહૂર્તમાં જ માખી આવી કે મારું ભગવાન વિષ્ણુ કહેતા કોઈ તૈયાર નહીં થાય એવું છે. આ જુવાડે ના પાડે ન કરવું, વૈકુંઠમાં આવવાની કોણ ના પાડે? આ ઓલું તમે દાંડીઓ ભૂલી ગયા, ભારે કપાઈ આવે. ઠેક હવે આટો મારું. એમાં મેન બજારે ચડ્યા અને ડોકમાં માળા, માથે ટોપી અને કંકુનો સાંડલો કરેલો અને શેઠ દુકાને બેઠા હતા. ન્યા નારદજી ગયા કે નમો નારાયણ, કે નમો નારાયણ. કે શેઠજી વૈકુંઠમાં આવવું છે? એટલે કે વૈકુંઠ થી વધુ તો શું હોય? વૈકુંઠમાં તો બાપલા આવવાનું જ હોય ને. એટલે આને એમ થયું કે આ એક આવશે, લ્યો આ તૈયાર થયો. ને બીજા બધા જેને પૂછશે ને ના જ પાડે છે કે તો હું ખરેખર સાધુ નથી હો, નારદજી છું, વૈકુંઠ વિમાન લઈને આવ્યો છો, થાવ તૈયાર ને બેહો હાલો. એટલે આ વાણિયાનો દીકરો ને ટોપી પહેરી કે આવું તો છે ને બાબા, વૈકુંઠ થી વાલું બીજું શું હોય? પણ એક થોડુંક નાનું એવું કામ અધૂરું છે. કે વળી શું છે? મારે આ એક દીકરો છે અને 8-10 વર્ષનો થઈ ગયો અને હવે 7-8 વર્ષ વ્યા થાય એટલે 18-19-20 વર્ષનો થાય તો એના પીળા હાથ કરી દઉં ને પછી મારે અહીં કાંઈ કામ નથી.
નારદજી કે હવે 8 વર્ષ પણ ભગવાનના તો આપણા મૃત્યુલોકના માણસના 8 વર્ષ ને ભગવાનના મોટા હોય એટલે કઈ ઝાઝુ ન કહેવાય, પણ આ તૈયાર થયો છે એટલે એની રાહે રહેવાય કે તો કેદી આવું, એટલે કે 7-8 વર્ષ આવો. 7-8 વર્ષ થઈ ગયા. નારદજીને એમ થયું કે લે જાઓ હવે શેઠ પાસે. એટલે ગયા કે સીતારામ શેઠ, કે સીતારામ સીતારામ આવો આવો. હવે તો ઓળખીતા થઈ ગયા કે હવે ઓલું કહેતા એ કામ થઈ ગયું કે હા દીકરો તો ભણાવ્યો, રૂડા રૂપાળા કુંવરી હો તમારા ઘરમાં કંકુ જેવા પગલા પાડે છે, તો કે હવે તૈયાર થાવ કે પણ હવે એક થોડુંક નાનું એવું કામ છે. એટલે કે વળે શું છે? એટલે કે એટલી મમતા છે કે મારા દીકરાના ઘરે અંજવાળું થઈ જાય ને તો મારા જીવને શાંતિ થાય. આ એમાં કઈ નારદ સમજે નહીં. એટલે નારદજી કે એમાં મને ખબર ન પડે કે ભગવાન વિષ્ણુ મારા દીકરાના ઘરે એક દીકરો દઈ દે એટલે મને એમ થાય કે મારી અમર વેર વીતી, પછી મારે અહીં કાંઈ કામ નથી, આપણે હું તૈયાર જ છું. કે તો કેદી આવું કે 2-5 વર્ષ. આ કે કોઈ તૈયાર નથી થતું, ભલે 2-5 વર્ષ 2-5 વર્ષ પાછા આવ્યા. ક્યાં શેઠના દીકરાના ઘરે દીકરો છો પણ શેઠનું મરણ થઈ ગયું. એનો છોકરો જે હતો લગ્ન કર્યા ઈ પેઢીએ બેઠો હતો, એને કીધું કે શેઠ ક્યાં? કે બાપુ એનો તો મૃત્યુ થઈ ગયું. કે કેદી? કે પર મરી ગયો પણ આવ્યો નહીં. એટલે નારદજી હતા એને ધ્યાનમાં સમાધિ લઈને જોયું કે શેઠનો જીવ ક્યાં છે. તો ઘરે કાળિયો કૂતર્યો થઈ અને ફળીની અંદર રે, બટકુક રોટલો ખાય અને મારું નુકસાન કાંઈ મારા દીકરાનું કોઈ ખાઈ ન જાય એટલે ઊંદડા મીંદડા દગડ્યા કરે. આ છોકરાને ખબર ન હોય એમ ન્યા ગયા કે આવું છે કે આવું જ છે, પણ આ દેહ છૂટે ને પછી કાંઈ કામ નથી. કે પણ હવે આ કૂતરાની જાજી ઉંમર ન હોય. આને એમ થયું ભલે ત્યારે 7-8 વર્ષે આવો. 7-8 વર્ષે પાછા આવ્યા ત્યાં કાળિયો કૂતરો મરી ગયો. ઓલા છોકરાને કે ઓલા કૂતરાનું હું છું? એટલે કે એ તો બાપુ મરી ગયો પણ એક દખ થયું છે કે હું એ કૂતરો મરી ગયા કે અમારા ઘરની અંદર એક કાળોતરો આવ્યો છે અને આ માયાનો રૂપિયાનો પટારો ભર્યો છે મારા બાપુએ. હવે ના અમને ઉગાડવાય નથી જવા દેતો અને ઘરમાંથી બહાર નથી હરતો નથી, મરતોય નથી. એટલે આને એમ થયું મારું નાગ તો નહીં થયો હોય ને. હોળી સમાધિ ચડાવીને જોયું કે નાગના શરીરની અંદર શેઠનો જીવ હતો. એટલે ન્યાય ગયા કે હવે આવું છે કે આ દેહ છૂટે ને એટલે પછી મારે કાંઈ કામ નથી. આ જીવની ચીકણી મમતા કેવડી છે. ત્યારે શેઠે વિચાર કર્યો કે નાગ અને વડ અને ખીજડો, ખીજડાને કોઈ ખોદે નહીં, વડને કોઈ ખોદે નહીં, નાગને કોઈ મારે નહીં, તો એની હજારો વર્ષની આયુષ્ય છે. એટલે આ નારદને નક્કી થયું કે હવે આ કોઈ દી આવે નહીં. ત્યારે કવિએ કીધું, હું કીધું Jai
અદવા નો ખાધું નો ખવરાયું લેવા દીધો ને લાગ ઈ નર હરવે પછી કે નાગ ડેડુક ભરખે દાદવા ડેડ ક્યાં ઉંદડા ખાય પેટ ભરે છે પણ વૈકુંઠમાં કોઈ જીવને આવું નથી આ શીકણી મમતા જીવની એટલે સંતો કે છે શું કે છે દિલ દરિયામાં ડૂબકી દેના દિલ દરિયામાં કે ડૂબકી દેના પણ કર્મે લખેલ હખલા મોતીડા ક્યાંથી જીવ પામે સંતો શાસ્ત્રો અને કવિ એમ કે છે કે આપણે આંગણે કૂતરું પાળ્યું હોય અને એ રાજી થાય એને માથે આપણે હાથ ફેરવીને રોટલો નાખીને રાજી થાય બહુ રાજી થાય તો શું કરે તો કે પૂંછડી પટપટકાવવા માંડે પૂંછડી હલાવે બહુ રાજી થાય એટલે પંખી રાજી થાય તો શું કરે તો કે જેઠ મહિનો હતો આંબેરણમાં બોર જેવડી કેરી આવી હતી પંખીના બેઠા અને ભાળી જ્ઞાન રાજી થયા બોર જેવડી અત્યારે કેરી છે હમણાં મોટી થાય અને આવી છે ખૂબ પછી પેટ ભરીને ખાશું બહુ પંખી રાજી થયા એટલે ડાળ હારે શ્વાસ ગાવા માંડ્યા રાજી થયું એટલે પંખીડું ડાળ હારે શ્વાસ ગાતો એમાં પરવાળા જેવી ઈ સાલમાંથી પંખીના નાકની બાજુમાં ખૂટી ગઈ હવે આમ ધીમે ધીમે 5-15 દી 20 દી મહિનો દી ગયો કે આંબે કેરી પાકી અને જે પંખી રાજી થઈ અને ડાળ હારે શ્વાસ ગતું એને ઓલી પરવાળા જેવી ફાંસ લાગી હતી અને ધીમે શ્વાસ પાકી ત્યારે કોઈ કવિએ દ્રષ્ટિ કરી અને કીધું ખાવું છે ખાવાનું દીધું છે ઘણું ખાવું છે પેટમાં ભૂખ બહુ છે અને ખાવાનું પરમાત્માએ દીધું છે ઘણું આ ફળે કેટલા પાછા ગમે એટલા દી ખાઈ તો ખૂટે નહીં ખાવું છે ખાવાનું દીધું છે ઘણું પ્રભુએ ધર્યો છે ભોગ પણ કરમ પીડ્યા કાળે પાણી હવે સાસમાં આવ્યું છે રોગ મનુષ્ય જેવો અવતાર આપણને મળ્યો પ્રભુ ભજવાનું ટાણું મળ્યું છે પણ આ પંખીડાને થયું ને એવી દિશા આપણી થઈ છે કરમ પીડાશે કાળે પાણી સાસમાં આવ્યો રોગ તોળી કે શાયર ઉલટ્યો રતન તણાતા જાય આ કરમ હીણા માનવી આમાં હખલે મુઠ્ઠી ભરાય રતન તો તણાતા જાય છે પણ કરમમાં લખ્યું નથી એક શેઠ ને હાથ પેઢી સુધી કાંઈ ન કરે હળીના કટકા ન કરે બે અને બધા આખું ઘર ખાતા હાવ હુતા ખાય તો હાથ પેઢી ખાય તો ખૂટે નહીં આટલી સંપત્તિ
પણ મૂર્ખ માણાને 8મી પેઢી વાળા જલમ છે ને એ હું ખાશે એની ચિંતા કર્યા કરે ને ચિંતામાં પીળા પેપા જેવા શેઠ થઈ ગયા. એના ઘરવાળી શેઠાણી એ સજન માવતરની દીકરી, એને એમ થયું કે શેઠને કાંઈ તાવ આવતો નથી, કાંઈ રોગ નથી, ના મોળા પડતા જાય છે. એક દી પૂછ્યું પડકે બેહીને, તમને કાંઈ તકલીફ છે, હાડકસર દિલમાં કાંઈ રહેશે કે કાંઈ નથી વાંધો, કે તો મોળા કેમ પડતા જાવ છો? કે એક ચિંતાનો કીડો મારા કાળજાને કોરી ખાય છે. કે વળી શું છે? કે 7 પેઢી સુધી કદાચ કામ ન કરીને તો આપણે ફૂટે નહીં, એટલું તો પરમાત્માએ દીધું છે. પણ મને ચિંતા એ થાય છે કે 8મી પેઢી વાળો જન્મ છે એ શું ખાશે? એટલે શેઠાણી કે ગરજ આને ગમે એમ સમજાવો તો સમજે નહીં, પણ ગરજુને અકલ ન હોય. એટલે કે 8મી પેઢી વાળાનો અંધારો કરવો છે તમારે, એ ચિંતા છે કે હા તો શ્રાવણ મહિનો કાલથી બેસે છે અને આખા મહિનાનું પાકું સીધું લઈ અને આપણા શંકરના મંદિરે જે પૂજારી રહ્યા ને એને આખા મહિનાનું સીધું દઈ આવીને એટલે એ આશીર્વાદ દે એટલે 8મી પેઢી વાળાનો અંધારો થઈ જાય. એટલે શેઠ કે ભરો ભરો, આ એ ચિંતા હતી મારે. એ બધું ઘી જે સીધામાં જોતું એ લહણ ને તેલ ને લોટ ને ભર્યું અને લબાસો લઈને ગયા પૂજારી ઘરે. ત્યાં ઉતાર્યું, ક્યાં પૂજારી બરોબર બેઠા હતા. એટલે ક્યાં શું લાવ્યા? એટલે કે સીધું. એટલે આપણે આપણા ઘરના હોય એને ઘરવાળી કહીએ, સાધુ સંતો હોય એ ભંડારી કે. એટલે એ પૂજારી હાથ કર્યો ભંડારી કે સાંભળ્યું કે હું કે જોવો જોઈએ આપણે આજનું છે. એટલે એના ઘરના હતા ભંડારી, એને જોઈને કીધું આજનું છે, કાલનું નથી. એટલે શેઠને કે આ લબાસો ઉપાડો કે કા અમારે આજનું છે ને કાલની ચિંતા અમે કરતા નથી. ઓલા માણસો પાણામાં વાંદરો કંડાર્યો હોય ને એવા શેઠ થઈ ગયા કે મારે 8 પેઢી સુધી ખૂટે એમ નથી તો હું એ ચિંતા કરું છું ને આને આજનું છે ને કાલનું કે અમારે ચિંતા નથી કરતા. મુઆકુ પ્રભુ દે દે કપડ લકડને આગ, જિંદા ન ચિંતા કરે ઉનકી બડી અભાગ. માણા મરી જાય એને દેહ ઢાંકવા માટે કપડું અને શમશાનના દેહ બાળવા માટે લાકડા મળે છે. અને આપણે જીવતા છીએ અને હવે પોર શું થાય છે, પરાયર શું થાય છે, 7મી પેઢીએ જન્મ છે એ શું ખાય છે. એટલે એનું કરવા વર્તમાન તારું બગડે છે, આ જીવન બગડે છે, એવડી સુધારી લે એ સંતો આપણને કહે છે. પુના સિતારામાં દુકાળ માથે દુકાળ પડવા માંડ્યા અને એમાં કામના આળફુડા જે ભાંડ હતા ઈ સાધુ થઈ અને પેટ પોતાનું ભરવા માટે થઈને કામ નથી કરવું એટલે નીકળી ગયા. કાશીની અંદર એક ગણિકાએ રૂપિયા બહુ ભેગા કરેલા. એને વર્ધા અવસ્થા આવી ગઈ, વાહે ખાવા વાળું કોઈ નહીં અને પસ્તાવો થયો કે પાપનો રૂપિયો બહુ ભેગો કર્યો છે ને આ અધમ શરીર છે, હવે આ જીવનું કલ્યાણ થાય એવું કરવું છે તો શું કરવું? એટલે એક સાધુ પાસે ગઈ અને એને કીધું કે બાપુ આવી રીતે છે અને પૈસો ઘણો છે પણ આ જીવનું કલ્યાણ થાય એવો કાંઈક રસ્તો બતાવો. એટલે કે સાધુએ કીધું કે જો બેટા તારે જીવનું કલ્યાણ કરવું હોય તો સંતો ભક્તોને જેને આ વાત મતમાં આવી ને એને ઓછા પૈસા હોય તો કીડીઓને કીડિયારું પૂર્યું, વધારે હોય તો પારેવાને શરણ નાખી, એથી વધારે હોય તો ગાયોને નીણ નાખી, એથી વધારે હોય એને હરિહરના હાથ પાડે છે. અન્ન સમો નહીં ઔષધિ, જળના સમો નહીં જાપ, સૂર્ય સમો નહીં દેવતા, નંદ્યા સમો નહીં પાપ. અન્ન જેવું કોઈ દાન નથી. આ દાન કર તો કદાચ આ જીવનું કલ્યાણ થઈ જાય. એ ગણિકાએ કાશીની અંદર અન્નક્ષેત્ર ખોલ્યું અને આ કામના બાવા હતા પુના સિતારાના. એ સાધુ થઈ અને એ ગણિકાની જગ્યા હતી એમાં રોકાણા. 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ રહ્યા કે આ પુના સિતારામાંથી બહુ વરસાદ વર્યો ના સમાચાર મળ્યા. એટલે આવડાનું ઘર સાંભળ્યું કે હવે ઘરે જાય. પોતે ઘરે આવવા તૈયાર થયા એટલે ઓલા જે ગણિકા હતા એને કીધું બાપુ
આ અધમ દેહ છે આનું કલ્યાણ થાય એવા કાંઈક આશીર્વાદ દેતા જાઓ. એટલે આવડા સાધુએ કીધું કે જો તારું ખાધું છે ને એટલે એનું ખોટું નહીં બોલીએ. તારો રોટલો ખાધો આ 5 વર્ષથી ખાઈ છે એટલે ખોટું નહીં બોલીએ. ત્યારે એ કહે છે શું કહે છે? સીતારામાં દુકાળ પૂર્યો એમે ઉગીરા માંડ તું કાશીની ગણિકા અમે સીતારાના ભાંડ જેવો તારો પૈસો છે ને એવા અમે સાધુ છીએ. અમે ભાંડ છીએ. અમે અમારી ભજને નથી કર્યું. અમે તો પેટડિયું કાઢવા સારું થઈને અહીંયા આવ્યા છે. તારો આશીર્વાદ દઈ તો તારું કલ્યાણ થાય એવું નથી. આમાં તારો પૈસો છે એવા અમે સાધુ છીએ. જો પરસેવાનો પૈસો છે તો આ જીવને પૂર્ણ કરવાનો રસ્તો કાંઈક સારો જડશે. અને કોકના ગળા લૂહીને ગળા કાપીને જો આપણે મેળવ્યું હોય છે ને તો પૂર્ણ કરવું હોય છે ને તો એવો રસ્તો નહીં જડે. એટલે સંતો આપણને એટલે જગાડે છે કર જીવ બંદાગી વૈદા હે જિંદગી
રવિ સાહેબ ની આ બનાવેલી વાણી છે અમર પિયાલો કે ગુરુએ પાયો મેં મસ્તાના ભરુ દીવાના અમરાપુર ની આશ કરો તો કે છોડી ગયો અભિમાના શું કે છે જો સદગુરુ શરણે ગયા હોય ને એને પિયાલો ઘૂંટીને પાયો હોય ને એનો તમને નશો સડ્યો હોય એ પિયાલાનો હીરાભાઈ જો નશો સડ્યો હોય તો કે કિતના લંબા જેને તમે ભગવાન કહો છો એ કેવડો છે कितना लंबा कितना छोटा कितना ब्रह्म का अनुमाना सोई शब्द का वेद बताओ और छोड़ो ने ज्ञाना बीजू रोचक वातु छे ने एमा के मन मजा नहीं आवे जे परमात्मा छे एनो अनुमान क्यों ने जेम सेम न क्यों तो काई नहीं पण अनुमान एनो क्यों ने तोय मने मजा आवशे तोय आनंद आवशे कोण रवि साहेब के छे 3 રૂપિયાની કોથળી દારૂની લઈને માણા નશો કરી જાય અને આપણને બજારમાં હાલવા નથી દેતા ખબર છે એને એટલો નશો આવે 3 ની જ આવે અને અમર પિયાલો એ ગુરુએ પાયો હોય એનો નશો કાંઈ આપણને ન આવે હું કરું એ અજ્ઞાનતા હા સસલો સસલી જંગલ ની અંદર એક મઢી બનાવીને રે અને નાચી હાથી ને નદી આગળ એટલે પાણી પીવા જાવ એટલે કાયમ નહેરત ફૂંડામ કરતો કરતો હાલ્યો જાય એટલે ઓલી બઢ હતી એની મારે કુસા વેરાય એટલે ફૂફાડા મારી જાય ને સસલો હોય એ સણસણમાં વિયો ગયો હોય એટલે સસલી ખારી થાય કે અમારું જનાવર કાયમ નહેરે છે અને આ હંજવારી મારે મુશાળા નથી કેવું નકા એની ખબર પાડી હતી આપણને એમ થાય કે હવે આવી વાતના મુશાળાને કહીને આપણે ક્યાં ડખો કરાવવો પણ હવે આ ભૂલતો જ નથી હવે કાલની રાત મારે મુશાળાને કહેવું જ પડશે એમાં ઓલા હાથી કાયમ તરસ્યો થાય એટલે જાવું એમાં નહીં રહ્યો અને વળી પાછું હંજવારી આને કાઢવાની થઈને મુશાળો ઘરે આવ્યો એટલે હાંધા કર્યા કે આ એક જનાવર આવે છે હું તો કેદુની સહન કરું તમને કહેતી નહીં અહીંયા કેટલી હંજવારી મારે એક ટ્રક તો વાળવું પડે છે એટલે કે કોણ છે કે જનાવર નહીં રહે છે છેલ્લા આવવા દે કે મુશાળાને હાંધા કર્યા અને ઓલો પાણી પીને પાછો વળ્યો અને આવ્યો ને આ મુશાળો
વાયલા પગેથી માથે ચડી ગયો ધોળે અને મંડ્યો ઠણકું મારવા, પણ ઓલાને શું ઘડીક આમ રમતું કરતો એવું લાગ્યું. પછી હળવેક લઈને ફૂંટમાં લઈને આમ છે દબ્બો, એટલે હવે એ દબ્બે એટલે કે હારાવટ રે કીકવાટો બોલ્યો એટલે ઓલી સસલી કહેવા માંડી કે મુશાળા રહેવા જો, હવે બેળ્યું એનું મોં. આ કે મુશાળા ક્યારોનું રહેવા દીધું, પણ હવે ફૂંટાળો મેલ હવે ફૂંટાળો મેલ જ થાય, હવે ફૂંટાળો મેલતો નથી. ત્યારે સંતોએ કીધું હું કરું અજ્ઞાનતા સકટ નો બાર જેમ શાન તાણે, જેને જળથી ને ઈ બે બાજુ તાણે. શંકર સહજાનંદ કહે સોચશે સાનો, છોડી સગળો ફંદ બન્યો હું મસ્ત દીવાનો. રવિ સાહેબ કે જો મસ્ત ચાવાની પિયાલાનો નશો ચડ્યો હોય તો કેટલો લંબો, કેટલા સોટા, કેટલા બ્રહ્મકા હનુમાના, તો કહી દો કે એટલે પોતે પછી એનો જવાબ કરે છે. પૃથ્વીથી પોળો, પવનથી ઝીણો, આદમ હે અપરંપારા. જે આ શ્વાસા જે આપણે લઈ રહ્યા છે ઈ વધે ઘટે, કદાચ વાવાઝોડું થઈ જાય તો આ શ્વાસા આપણે વધુ લેવાઈ જાય એવું ન થાય. અને બોલણહાર આમાં બોલી રહ્યો છે, પણ હવે કોણ બોલે છે? બોલાવે સબગટ બોલે, સબગટમાં રહ્યો સમાય. જણન કે જણઝાલની વાગી, નિરખંદા તોય આદલમાં, ભરખંદા તોય કે આદલમાં. આ દિલની અંદર તમારે એને ઓળખી લેવાનો છે. તો ભાઈ હેમંતભાઈ, આમાં કોણ કયા હાડક્યામાંથી અવાજ આવે છે? આપણે ભગવાનને નક્કી કરવો હોય કે આ બોલે છે, તો આ જીભ બોલે છે, મોઢું બોલે છે, ગળું બોલે છે, કોણ બોલે છે? બોલે છે કોણ? ઈશ્વર નક્કી કરવો હોય તો કોણ બોલે છે? સંતોએ ગાયું જ છે, બોલે છે, પણ કોણ બોલે છે? એટલે રવિ સાહેબ કે આપણે તકલીફ બહુ થઈ છે. એક પ્રજાપત ને સંતાન નહીં, બે માણા રે અને સંતાન નહીં. એટલે આ ભાઈ તો કુંભાર તો સવાર પડે એટલે શિરાવી કરીને ગધાડા માથે વાસણ લઈને વાડીઓમાં બાર ગામને દેવા વ્યા જાય. પણ ઓલી ભાઈ માણા ઘરે એકલા, એટલે એને ટાઈમ ન જાય. એટલે કુંભાર ઘરે આવે એટલે એને કીધા કરે આપણે સંતાન નહીં, મારે ટાઈમ ન જાય ના, તમે તો આ ઠામડા વિશ્વા જાઓ, તમારે ટાઈમ વયો જાય. કે પણ હવે આ તો પરમાત્માની દેન છે, આમાં આપણું કઈ હાલે નહીં. પણ તું બહુ કોસવામાં, આ કુંભાર બાય કોસવાણા કરે. એટલે કે જો આપણે એમાં સમય થયો અને એના ઘરે ગધાડે વિયાણે કોલકો આવ્યો કે જો આપણે આના માથે રોટલો છે, આને આપણે દીકરો જાણી અને તું એને વાલ કર અને આનંદ કરો. આ પરમાત્મા પાસે આપણું ન હાલે. પછી ખોલકાને આ બાય એટલી રમાડે અને નીળ નાખે, માથે હાથ ફેરવે, નામ પાડ્યું રડોભાઈ, દીકરાના પાડનું. પરમાત્માને કરવું 2-3 વર્ષનો થયો અને હાકડાનો રોગ આવ્યો, રડોભાઈ ઓફ થઈ ગયા. એટલે કે હવે દીકરાના પાટનો છે એટલે આને ભાધે નાખ્યાવો નથી, ખાડો ગાળી સમાધિ દીધી અને પછી હરાવણું કર્યું. એટલે આ કુંભારે માથે મુંડન કરાવ્યું, ચોટલી રાખી, મૂસી પડવી, એની વાંહે વિધિ કરી. વિધિથી ઠામડા લઈને નીહર્યા. એમાં દરવાણી બેઠો હતો, દરવાજે, રાજના દરવાજે. એને કીધું કે ભાઈ આ શું છે? આ બધું મૂસું પાડેલું છે, શું છે? કે તને નથી ખબર? કે ના, કે રડોભાઈ પાસે છે. આ જેમ કઈ ઠામડા લઈ ગયો. એટલે આને વાણંદ ને બોલાવ્યો ડેલી ખાનામાં કે આ રડોભાઈ પાસે છે, ખબર નથી, હમણાં રાજા આવશે, મુંડન કરે. એટલે એને બધું ટકો મૂસું પડ્યું નાખ્યું. ત્યાં ફોલદાર ને જમાદાર ને એ આવ્યા. દરવાણ કે આ શું? કે તમને નથી ખબર? કે શું છે? પણ કે રડોભાઈ પાસે છે. અરે તો તમને રાજમાં વ્યા બોલાવો વાણંદ. ડેલી ખાનામાં બેસી જમાદાર ફોલદાર એને મુંડન કરાયું. પછી ગયા રાજમહેલ ની અંદર, કે દીવાન વાળી ગયો. આ શું બધું? કે દીવાન સાહેબ તમને નથી ખબર? કે ના. કે શું છે? કે રડોભાઈ પાસે છે. અરે હમણાં દરબાર આવી જાય, બોલાવો વાણંદ ને બોલાવો. વાણંદ ને બોલાવી એને મુંડન કરાવ્યું. ક્યાં રાજા આવ્યા. એટલે આ શું બધા કોઈ પૂછ્યું નથી માથે ટકાન કે બાપુ તમને નથી ખબર? રડોભાઈ પાસે છે. કે બોલાવો વાણંદ ને. રાજા એ મુંડન કરાવ્યું. કચેરી બરખાસ્ત છે એટલે ઘરે ગયા. રાણી સાહેબ હતા કે આ શું છે રાજાને કહે? કે તને નથી ખબર? કે છે હું? પણ કે રડોભાઈ પાસે છે. કે રડોભાઈ કોણ? એ મને નથી ખબર. એ મને નથી ખબર. કે મને દીવાને કીધું, દીવાન બોલાવ્યો. કે રડોભાઈ કે મને નથી ખબર, ફોલદારે કીધું.
ફોલદાર ને કે રડો ભાઈ મને નથી ખબર, દરવાણીએ કીધું. દરવાણી કે રડો ભાઈ કે મને નથી ખબર, એટલે પ્રજાપતિએ કીધું કે રડો ભાઈ કે મારે ગધાડે ખોલ. મુંડાયું પણ શેના વાહે? ગધાડા વાહે. આપણે માળા પહેરી પણ ગધાડા વાહે ફેરીએ. નીચી લોહી છું, નીચી લોહી છું એટલે કીધું. એટલે રવિ સાહેબે કીધું, હું કીધું? પ્રતિષ્ઠિ વિનાના પંડિત કહેવાણા, પંડિત કહેવાણા. પ્રતિષ્ઠિ વિનાના પંડિત કહેવાણા કે ભલે વાંચે પુસ્તક પાના, 4 વેદ 18 પુરાણ 100 શાસ્ત્ર ગીતાજી બધું મોઢે હોય પણ નામ નક્કી ન થયું હોય ને તો કેવી દિશા થાય? એક પુરાણી કથા વાંચે રામાયણ અને ગામમાંથી બાયો બહેનો સાંભળવા જાય. એમાં વિશેષ નદી આવે અને મયારણ બાય ભાઈ ભરવાડે એ મય વેસવા આવે છે ગામની અંદર. એટલે બેનો કથા સાંભળવા જાય એટલે એને ભેગ્યું છું. એટલે કે કિનકોર જાવ છો તમે બધા? એટલે કે કથા સાંભળવા. એટલે કે કથામાં શું હોય? આ ભોળી બાઈ બિચારી ભરવાડ કોઈ ગેલ નહીં. એટલે કે કથામાં શું હોય એ તને નથી ખબર. આખી જિંદગી તમારે મયારા કરવા છે, દૂધ ને દહીં ને ગોળ આ બધું વેચવું, અને કથામાં શું હોય એ નથી ખબર. આજ તો કે અમારે હાલ કથા સાંભળવા. કદાચ 2 તારે લગા બાકી રહી જાય તો કથા પૂરી થાય ટીકડે દઈ આવી જાય, દૂધ ને દહીં દેવાનું હોય. એટલે આ બેન બરોબર ભોળી ભરવાડે બેનો હારે ગઈ કથામાં, અને રામ નામે પથરા કર્યા વાત હાલે. પુરાણી કથા કરે એ વાત પૂરી થઈ એટલે કથા પૂર્ણાવતી થઈ. એટલે બધા હોના ઘરે ગયા ને આ બેન ને 2 લગા દેવાના એ ગામમાં ગયા. અને આડે એને નેહળાએ જવું હોય તો આડે નદી, શ્રાવણ મહિનો ઉપરવાસ વરસાદ બહુ વર્યો, નદી 2 કાંઠા આવી ગઈ. બેન ભોળી ભરવાડે નદીના કાંઠે આવી કે 2 કાંઠા ધોધમાર નદી હાલી જાય. અને એમ થયું કે હવે ઘરે આમાં કેમ જવું, આમાં તો તણાઈ જાય. ક્યાં ઓલી કથા સાંભળી રામ નામે પથરા તર્યા તો માણા નો તરે? માણા તર્યા હોય તો માણા તો તરે જ ને. માથે પોમથું જે ઓઢવાનું હતું એ પાછરી અને જય શ્રી રામ કરી અને હરડાટ કરતી સુંદરી સામે કાંઠે લઈ ગઈ. ઘરે ગયા એ બેન માલધારી હતો અને કીધું કે ઉઠ આખી જિંદગી કરવું છે, કથાનો મહિમા તમે જોવો. 2 કાંઠા નદી હાલી જાય છે અને રામ નામના પ્રતાપે આ સુંદરી મને આ કાંઠે લઈ અને આવી. કાલ તમે કથામાં હાલો.
એટલે બીજે દિવસે આવડા આવી બે ગયા માલધારી ભરવાડ બે, અને 9મો દિવસ કથા પૂરી થઈ એટલે ગામમાં પોથી ફરી અને આવડા અને કથાનો મહિમા જાગ્યો એટલે પુરાણી હતા એની પાસે ગયા કે અમારા ઘરે આવો અને અમારા આંગણા પાવન કરો, અમારા ઘરે ન આવો. આવડા નહીં એમ થયું પુરાણી કે ગામમાં મળવાનું હતું મળી ગયું, કથા વાંચવાનું આવવાનું હતું આવી ગયું, હવે બીજે આવે છે નહીં, આ ભોળા છે આજે એને ઘરે જાવ નાખી નહીં કાંક મળશે. એટલે કે તો આ મારું સીધા ને લબાસો બધો તમે ઉપાડી લો, હું આ પોછી લઈ લઉં. એટલે ઓલા બેન સીધું લઈ લીધું, કાંક ભાઈ હતો એને લીધું. આ પોછી કાંખલીમાં ગોર મહારાજ આવ્યા. તેથી પરમાત્માને કરવું તું પરવાસ વરસાદ ને 2 કાંઠા નદી હાલી જાય. આ તો હાથમાં મોજડી, પગમાં મોજડી, હાથમાં લાકડી, માથે સકરસાપ પાઘડે કડક કડક કરતા નદી કાંઠે આવ્યા અને 2 કાંઠા પૂર જોઈને મૂંઝાણા કે મારું આમાં કેમ થાય. એટલે ઓલાને કે ભાઈ હવે એમ કરો, ક્યારેક વળે એવો યોગ હશે ત્યારે આવીશ ને, અત્યારે હું ઘર દીહ નો જાવા હવે પાણીમાં. એટલે ઓલા બેને કીધું કે કાલ તમે રામ નામનો મહિમા ગાયો એ મેં સાંભળ્યો, અને આટલી કાલે નદી હારી હતી અને હું 2 કાંઠા નદી તરીને સામે પાર વહી ગઈ હતી, અને આજ તમે હારે સવો. એટલે હલવાણો કહ્યો ના પાડું તો એ દખ, અને નામ વાતું કરે અને પ્રતીતિ નહીં, નક્કી નહીં, વાતું કરે. શ્રાવણ મહિનો છે એટલે રીંગણા અત્યારે ન ખવાય, પાછો પૂર્ણાવતી થાય એટલે બજારેથી રેકડીમાંથી લઈને ઘરે જાય. ઓલા ઘરવાળી કે તમે કહેતા કે હમણાં વાંચવામાં કે રીંગણા ન ખવાય, કે ઈ એમાં પોથીમાં લખેલા હોય ઈ ન ખવાય. પછી લખેલા હોય ને ઈ ન ખા, તાજા રેકડીમાં લીધેલા એ ખવાય તો તાર રીંગણી શાક કઈ રીંગણા. એટલે આ બેને કીધું, એટલે આને કીધું હા હલવાનું કે હાલો હું મોર્યા. એટલે બેન મોર્યા અને ગોર મહારાજ વિશે માલધારી વાહે ઈ 5 ડગલા અંદર આવ્યા કે થોડોક તાણ આવ્યો એટલે પગમાં સાખડી ગઈ. થોડાક આગળ આવ્યા 10 ડગલા કે હાથમાંથી લાકડી ગઈ, અને થોડાક આગળ આવ્યા કે માથેથી સકર સાપ પાઘડે પોથી ગોર મહારાજ બધું પતિથી વિનાના પંડિત કહેવાના ભલે વાંચે પુસ્તક પાના, વર્તી પોતાની વાળી શીખ્યા નહીં પંડિત નામ તો કહેવાના. હવે એ નદી જે પાણીની રહી ને એમાં ભાઈ ભજના નદી ને આપણે તણાઈ જાય, પણ સંસાર સાગર રૂપી નદી, અને એમાં જેને નામ જાણ્યું છે હીરાભાઈ, જેને નામ જાણ્યું છે, અને જો નામની પરિસ્થિતિ થઈ જાય ને તો આ સંસાર સાગરના લોઢ ઉડલે જાય છે ને એમાંથી આ જીવ તરી જાય એવું છે. અને નહીતર હું તમે બધા આ પુરાણી ઘોડે બુડી જવાના, તણાઈ જવાના થઈ. એટલે રવિ સાહેબ કે છે, શું કે છે, ઘેરે ઘેરે ભટકે ઓલા મૂર્ખા લગાવે, મૂર્ખા લગાવે. મૂર્ખા લગાવે ઉજળા બાણા, એ દુનિયાના ઘરે ઘરે ભટકે. ઓલા મૂર્ખ લગાવે ઉજળા બાણા, મૂર્ખા લગાવે ઉજળા બાણા. આપનો હુજે પથરા પૂજે, આપનો હુજે પથરાને પૂજે. વાર ધરે પુરા જાના, ચાલો તુએ પાયો.
ના જાવું भेद विना घर घेर भटके बुरीक लजावे के उजड़ा बाना आपनो हृदय पथरा पूंजे और धरे कूड़ा जाना कोण रवि साहेब कहशे बीजी कड़ी नी अंदर कीधुं अब ना आवो अब ना धाव अब ना धरू कूड़ा जाना कहे रवि राम गुरु भाण प्रतापे लखी दिया गुरुए परवाना अमर थवानो परवानो लखी दीधो हवे मरवा पण न रह्યું जलमवा पण न रह्યું आवो परवानो मळी गयो पण आपणे दिशा શું થઈ વાતો કરી પણ નક્કી ન થાય એટલે તકલીફ થાય પેલા આગળના જમાનામાં અત્યારે તો આપણે મોટરું છે ખેતરો ખેતર કુવા છે મોટરું આવી ગયું એના પેલા કુવાય નતા કો આપણા ગઢિયા હાંકતા અને સીમમાં લગભગ 2-5 વાડિયું ગામ હોય ને હોય નકર લગભગ ખેતર હોય ત્યારે ઉનાળાનો સમય હોય એટલે ખેતર હાંચી આંકવા જવાનું થાય એટલે ગામમાં જ પાણી ભરી જવું પડે ખતિયા ખેડૂ હોય ને ઈ એવું કરે કુંભારને નાખી ઘડો લઈ અને ગામમાંથી બૈરા ને કે ભાત લઈને આવો ત્યારે બીજું પાણી તમે ભરતા આવજો કોરો ઘડો હોય એ ખેતર મેલે એક ઘડામાંથી પાણી પીવે ને આ ઘડો હવે છે એ હાંજે પાણીનો ભરીને મેલી દે માથે પાણો ઢાંકી દે બોરડીના સાંયે કોઈ ઝાડ હોય તો એના સાંયે એટલે આખી રાત પાણી ઠરે એટલે બપોર સુધી પીવામાં પાણી ઠંડુ રહે કોરો ઘડો હોય એ લઈને જાય આવી રીતે ઘડો મેલેલો એમાં ખેડૂત ગાડું લઈને ઘરે વહી આવ્યા અને હાંજે શિયાળીઓ તરસ્યો છેલ્લો ઘડો ભાળી ગયો એટલે ઘડે ગયો મોઢું માર્યું એટલે પાણો માથે ઢાંકેલો હતો એ એક પડી ગયો એટલે માલિકો મોઢું નાખ્યું એટલે આ ગરદનની ગળાની સાંભળી હતી એ આમ વાહે ગઈ એટલે મોઢું માલિકો વહી ગયું ધરાઈને પાણી પીધું મોઢું કાઢવાઈ ગયો કે ગરદનની સાંભળી આગળ આવી અને મોઢું હલવાણું અને શિયાળીઓ મૂંઝાણું પણ પછી સુવાસે ન લેવાય માલિકો કાંક પાણી ભરેલું મોઢું હલવાનું ઠેકડે ચડ્યો એમાં ઠેકડા મારતા મારતા પાણા હારે ઘડો ભટકાણો એટલે ઘડો ફૂટી ગયો ને કાંઠો ડોક માર્યો પછી ગયો નાચમાં શિયાળિયા બધા નાચેલા હતા ના ગયો એટલે બધા પૂછવા મળ્યા કે આ શું કે પીળો પરવાનો ખેડૂના બાપ નામ ન લેવાય ગમે એના વાડમાં ગમે એના ખેતરમાં પડો પીળો પરવાનો અને પછી ભાઈ પરવાના વાળું ટોળું કોઈને 2 વીઘાની શેરડી હોય કોઈને 4 વીઘાની કો હાકીને પાયેલી હોય જ્યાં પડે ત્યાં એક રાતમાં સાપ ખેડૂ મૂંઝાણા હવે શું કરવું કોઈએ ખાયું ગળાવ્યું કોઈએ વેડવા બોલાવીને રખોલા દીધા અને વેડવા ને રખોલા દીધેલા 6-7 કૂતરા મોટા લાવરા માથે લાકડીયું માથા બહાર નીકળી એવડી લાકડીયું લઈને ઓલા ખેડૂ ઓલા વેડવા આંટો મારે રખોલું કરતા વાડ ને ફરતા ફરતા એમાં ઈ ન્યા પરવાના વાળું ટોળું પીડ્યું ને ઓલા ભાળી ગયા એટલે આ પાકે શિયાળો આવ્યો અને વાહે થયા એ લાવરા કૂતરા ના વેડવા મોટા લાકડીયું લઈ લે પણ પરવાના વાળો હવથી મર વાહે કૂતરા ને એની વાહે બીજા શિયાળ્યા ઓલા કે તારો પરવાનો બતાય ફાડી ખાય કે ભાગો એ તમારા ડોહા અભણશે એને વાંચતા નથી આવડતું એવો પરવાનો નહીં આ પરવાનો કેવો છે
अब ना आऊं अब न जाऊं अब ना धरू कूड़ा जाना कहे रवि राम गुरु भाण प्रतापे लखी दिया है परवाना आवा गमन मटी जाए आ संतो नु केवुं छे आ रवि साहेब राजा साहेब नो जमानो અને વાહન કાંઈ નહીં અને જે ફોલદાર હોય રાજા સાહેબ ના એને હાંડિયા કે ઘોડા લઈને ગમે એ ગામમાં કઈ કામગીરી હોય જવું પડે ધાંગધ્રાની બાજુમાં સરખડીની અંદર ખૂન થયેલા અને આ રવિ સાહેબ ને ત્યાં જવાનું થયું કાગળ કરવા ખૂન થયું એટલે ત્યાં રવિ સાહેબ ગયા આખો દી રખડ્યા ને બધું કાગળ કર્યા પણ કામ પૂરું નહીં થયું એટલે રોકાવાનું થયું એટલે ત્યાં રોકાણા કોઈ માલિક ને ઘરે વાળું કર્યા અને પંચાયત ઓફિસ માં પટાવાળાને કીધું એટલે પથારી કરવાની પથારી કરી દીધી કે હવે અહીંયા કોઈ જાવ સાહેબ સવારે હવે બીજું કામ હાથમાં લેજો હવે ત્યાં હોવાની તૈયારી કરી ત્યાં ઈ પંચાયત ઓફિસ ના પસવાડે ભાણ સાહેબ ના ભજન આવડા વેળ કરવા એટલે દેખાડો છો ઓલા પટાવાળાને કે જા આ કોણ છે એને કે એનો આ દેખાડો બંધ કરે કે અમારા સાહેબ ને ટેન્શન થાય છે એટલે માણસ કેમ શા કરતા કેટલી ગરમ ગરમ શા હબડકો ઉનો ભરાજે ફરફોલો ન પડે કેટલી ઓઠે અડે તરત ઉપડે ફરફોલો એટલે પટાવાળાને આ ફોલદાર સાહેબ નો પાવર છેડ્યો સમજ્યા એટલે પટાવાળો ગયો કે બાવલિયા આ તમારા બધું લબાસો હકેલો કે કા શું છે કે અમારા સાહેબ ને ટેન્શન થાય છે કોણ સાહેબ છે કોને કીધું ભાણ સાહેબ એટલે કે રવિ સાહેબ જા એને કહી દીજે આ ભજન છે ને એ ભાણ સાહેબ ના છે પૂરા નહીં થાય જા તાર સાહેબ ને કહી દે હવે આપણે કમળાપુરમાં ફોલદાર આવ્યા છે એવી ખબર પડે ને આપણે હાવ નિર્દોષ હોય તોય વાડીએથી ગામમાં ન આવી ગામમાં ફોલદાર આવ્યા છે આ જમાનામાં એ સમાચાર મળે ફોલદાર સાહેબ દસ્તન વ્યાઈ ગયા ત્યારે હા નિર્દોષ માણા હોય તો ગામમાં નતા આવતા આવી જાત એ વખતે એમ કેવું જા તારા સાહેબ ને કે ભજન બંધ નહીં થાય એટલે કેટલા નિર્ભય છે નિડર કેટલા છે એટલે ગયા પટાવાળો ગયો એ તો આમ કે છે એટલે આને પગના અંગૂઠાથી માથાની સોટલી સુધી રી સડી સમજ્યા રવિ સાહેબ ને અને પટ્ટો લગાડ્યો બંદૂક કડ્યા મૂળ વેશમાં ફોલદાર સાહેબ બનીને ગયા કોણ આમાંથી કે છે ભજન બંધ નહીં થાય એટલે ભાણ સાહેબે કીધું કે હું કઉ છું સાહેબ તમે કોણ સાહેબ એટલે કે રવિ સાહેબ બરાબર રવિ કેતા સૂર્ય થાય અને ભાણ કેતા સૂર્ય થાય આ ભજન છે ને ભાણ સાહેબ ના છે એટલે આ ભજન બંધ નહીં થાય સાહેબ તમારે નોકરી કેટલી રહી અને ભાણ સાહેબ રવિ સાહેબ ને કે તમારી નોકરીના કેટલા વર્ષ રહ્યા કે 5 વર્ષ 5 વર્ષે સરકાર પટ્ટો લઈ લે છે તમે પેન્શન માંથી ઉતરી જશો પછી કોઈ સાહેબ કહે પછી નહીં तो साहेब तो एने कहवाय निर्गुण निराकार तो ही सकल जगत नी माय जे पर उनकी साहेबी उन पर साहेब नहीं साहेब नी माथे साहेब न होय एने साहेब कहवाय कबीर साहेब एम कीधु साहेब सबका बाप है किसी का बेटा नहीं बेटा थाकर अवतरे तो साहेब कहावत नहीं हूँ साहेब तो भगवान तो एने कहूं कोईनो दीकरो थईने अवतार ले ई भगवान होय ज नहीं भगवान साहेब माथे साहेब न हो निर्गुण निराकार तो सकल जगत ने माय जे पर उनकी साहेबी उन पर साहेब ना है आ शब्द नी सोट भाण साहेब नो शब्द रवि साहेब ने लागी गयो नैना ने नौकरी छोड़ी दीधी અને ભાણ સાહેબ ના શરણે થઈ ગયા અને ઈ કંઠી બાંધી ભાણ સાહેબ ની અને ઈ શબ્દ ની સોટ લાગી અને પહેલું ભજન રવિ સાહેબે બનાવ્યું કયું બનાવ્યું
शब्द का कर गुजारा मेराम सदगुरु माही बोले मायला शहर में रतन अमूलक वस्तु भरी से अणमोले कयु शहर आवड़ू आ अपने को केम के तारी एक आंगળી મને કાપી દે તને 2 લાખ દઉં તો આપણે દઈ પાક થયો હોય તો એને બસાવવા 2 લાખ ઘરમાં પડ્યા બગાડી ખરા 4 લાખે આ એક આંગળી ન મળે આવ્યું 20 આંગળી 80 લાખ સીધા છે ને 80 લાખ કોઈ એમ કે તારો પગ કાપી દે તો તને 5 લાખ દઈ એક હાથ કાપી દે 10 લાખ દઈ માથું કાપી દે 1 અરબો રૂપિયા દઉં દઈ ન દઈ આ દેહનું મૂળ ન થાય આ મૂળની કિંમત કોઈ ન આપી શકે આવો દેહ આપણને મળ્યો ને અમૂલ્ય દેહ આમાં બોલણ આજો એ વાત તો આજી પણ આ દેહ મળ્યો આ અમૂલ્ય આ દેહની કિંમત ન થાય પણ આ દેહ છે કે ના શીખી પોપટ બાપુનું ઉજીમાં ન હોત તો અટાણ હું બોલતો હોત આવી રીતે આ 84 ની અંદર જીવ માત્ર માણસ તો નહીં પણ જીવ માત્ર જો માન બાપ ન હોય તો આ જગત ની અંદર એનો આવવાનું ન હોય ઈ માન બાપ દીકરી દીકરાના લગ્ન કરી દે બધોય વ્યવહાર વહીવટ મિલકત જે હોય આપણને ભાગ પાડે એને આપી દે ગઢિયા હોય એમ કે 10 વર્ષ 20 વર્ષ મેં જીવશું એક રોટલી જોઈ તો આટલા દાણા અને આટલા પૈસા દો એટલે અમારું પેટડિયું ખરી રીતે ભરાશે અમારે કાંઈ નહીં જોઈએ બીજું તમને બધું અઘરે ભરાય બધું આપી દે કદાચ ગઢિયા હોય કોઈ નાના દીકરા ભેગા કોઈ મોટા દીકરા ભેગા કરે એની ભેગા રહેતા હોય અને હવારમાં બાપા સા પાણી પીને બજારે વયા જાય 11:30 આવે એમ થાય તો બપોરનું ટાણું થઈ ગયું છે કે રહોડાની બારીએથી રોગમાયા રોટલા ઘડતી હોય એ બળબડે કા બાપો તરસો હજી ભૂખ્યો થઈ ગયો ટાણમાં બજારે હોટેલી રહ્યા તો મારે ઘૂંટો ન તાણવું આય હવે એ શબ્દ એ બાબાને કાંઈ અથડાય ત્યારે એને જિંદગીની અંદર કેવું થાય આ દીકરાને હોવું જે કમાણી કરી એને મેળવ્યું હતું એ બધું એને દઈ દીધું હવે તો ખાલી આ પેટડિયું એક રોટલી જોઈએ આટલું મળી જાય એટલે બીજું કાંઈ જગતની અંદર કાંઈ અમારે જોતું નથી પણ આવા શબ્દ કાને જયારે અથડાય ગઢિયાને ત્યારે એ વાળું પાણી કરીને પથારીમાં હુતા હોય ને હુતા એને શું થાય કે આ દુનિયાના સ્વાર્થથી માનવી હવે 5 વર્ષનું ગઢપણ જો આપણે આપણા ગઢિયાનું ન પાળીએ
હવે આમ તો હવે પૂરું જ કરવું છે મારે, પણ વાત મારે આજે કરવાની હતી એ મુદ્દો હતો, એટલે એ મેન મુદ્દો હતો. આ ગમે ને હું લાવું જ છું, જરૂરનું છે અત્યારના સમયમાં, એટલે મારે લાવવું પડે છે. અત્યારના સમયમાં જરૂરનું છે. ત્યારે એ પથારીની અંદર એ બાબા હુતા હોય, ગઢિયા હુતા હોય, તો હુતા હુતા એને એની જુવાની યાદ આવે, એને એનું જોબન યાદ આવે. આપણા કમળાપુરના સંત શિરોમણી શાંતિરામ બાપુ સ્વર્ગવાસી, એને આ ગઢિયાને ગઢા બળદને હાસવાના, ગાયોને હાસવાની, માવતરને હાસવાને, એના માટે આ ભજન બનાવ્યું છે. એટલે હું અહીં લાવ્યો છું. એ આપણને કઈક ભલામણ કરે છે. શું કે છે? પથારીમાં હુતા હુતા એનો વિચાર શું આવે છે? કેજો સંદેશો જય જીવનમાં નો થવાની માથે થઈ ગો બનિયાને મારી જુવાનીને કેજો સંદેશો વાત વાચના ભોજન ગમાતો લાગે માખા લઈ વાત વાચના ભોજન ગમાતો ત્યારે ભુવાની હતી કઈ હો ભોજન રમતો કે લાખણા ખાણા લઈ ઈ ડાળિયમ ની કળી જેવા દાંત જ્યાં હવે રોજની રાબડે રહી જુવાની હતી, માથે લોહી ગયો, લોહી હતું. ત્યારે આપણા માં હોય કે આપણા બેન હોય, વાડી ખેતર નો જવાનો ગયો, લીલોતરી શાક નો લવાનું હોય, બજારે નો જવાનું થયું હોય, એમ થયું હોય કે ભાઈ ઘાટી સાસ ભેંસ ની પડી છે, કઢી બનાવી નાખું. ક્યારેક કપાણે કઢી બનાવી હોય ને આ ભાઈ બજારે થી આવે, મેં હમણાં કીધું એમ સગડી વાળા બૂટ પહેર્યા હોય અને ક્યાંક ખાવાનું બનાવ્યું કે હા, પણ આજ કે કઢી બનાવી છે, બાજર રોટલો પીર હે, તાહળે માં કઢી દે ના ભાઈ બેહે, મોય તાહળે આવે ને તાહળે નો ફળે ઘા કરે, કઢું બાર્યું છે. ક્યારે લોટજો લોહી હતું ત્યારે ઈનો 5-15 વર્ષ વયા ગયા. એટલે હવે કેવા મુજબ કોઈ ખીચડી નો મેળ ન હોય તો રોટલો છાશ નો પલાળજો તો આ પેટ તો ભરાય, દાંત બધા હલે છે. સમય નું ચક્કર ફરી ગયું, ડાળીની કળી જેવા દાંત જ્ઞાન કે હવે રોજની રાબડે રહી જોબનિયાને કેજો સંદેશો જઈ. પણ હવે પસ્તાવા સિવાય કાંઈ ન આવ્યું, હાથમાંથી બાજી વહી ગઈ, એટલે પસ્તાવા સિવાય કાંઈ ન આવ્યું. બીજી પંક્તિ ની અંદર શું કે છે? ડાયરામાં ત્યારે ડાયરામાં જ્યારે
ગોર મહારાજ આવી ગયા હોય, શુભ સોગડિયું હાલ્યું જતું હોય, થાળે ટંકાવટી હાથમાં હોય ને ક્યાંક બધા ડાયરો બેસી જાવ, શુભ સોગડિયું જાય છે ત્યારે મોટો ક્યાંક બજારે રોકાઈ ગયો. એ ભાઈ એ દા સોગડિયું બીજું આવશે, અમારે મોટા નથી આવ્યા, એ આવે ત્યાર પછી આ કામ આગળ હાલે. વેવાય વેલા બધા ભલે આવી જાય પણ મોટા નથી આવ્યા. એનો મોટો 15-20 વર્ષ વ્યા જાય અને વીઆઈપી વેવાય આવવાના હોય ને ગાડી લઈને, એટલે કે ભાઈ આપણે વેવાય આવે છે એ બધા વીઆઈપી માણસો ને બાબાને બોલવામાં થોરો નથી રહેતો, કદાચ સગપણ નું આગળ પાછું થાય અને વાડીએ મેળ જાવ મહેમાન વ્યા જાય ક્યાં હે જલમ થયો તને જો વાડીએ મેળી આવ્યો હોત ને તો આમ ન બોલે. તારો જલમ થયો અને તને જો વાડીએ મેળી આવ્યા હોત ને તો અત્યારે આમ ન બોલે. હું એમ કઉ છું અમૂલ્ય દેહ આવો દેહ, આની કિંમત ન થાય એવો દેહ એના થકી મળે, એનું 5 વર્ષ આપણે ઘટ પણ ન પાડી શકીએ તો કયા ભાવ છૂટશું એમ હે કયા ભાવ છૂટશું. એટલે સંતોને આ વેદના છે, એને આ ઠપકો આપણને એટલે દેશે. ત્રીજી પંક્તિની અંદર શું કે છે? આંગળે ને તેરવે દોડવા માટે મોટા એ કામ થઈ ગયું. પાણીનો ગ્લાસ નો દૂધ ના ગ્લાસ આવી જાય ત્યારે જુવાની હતી ત્યારે દેવું વિપત વેદના થઈ દાસ શાંતિ કે દિલ વિચારજો નાથ વિના બીજું સગું નહીં. માથે શાંતિના પતરા જેવા વાળ થઈ ગયા, કીડેથી વળી ગયા, પોટેનો ટેકો રાખવો પડે, 3 પગ થઈ ગયા. ત્યારે સંતો એમ કીધું કે સમયનું ચક્કર ફરી ગયું. સચ કરાવે સાગલાય, લટકું કરાવે લોહી, પછી કે અસચ કરાવે આંચકા, હવે બેઠું બોલાવે નહીં, કોઈ પસ્તાવા સિવાય કઈ રે નહીં. એવા સ્વર્ગસ્થ પૂજ્ય ઉજીબેન આપણી વિશેષથી વિદાય લીધી. એ નામની પાછળ આપણે સંતવાણી કાર્યક્રમ કબૂતર મંડળની ક્ષણ માટેના આ ભજનો જે થાય એ સાધુ સંતોને ભાઈ દે પછી જે થાય. તો એવા સ્વર્ગસ્થ ઉજીબેન એને પરમાત્મા પરલોકની અંદર જ્યાં અવતાર મળે